ગુજરાતમાં સ્થાપના દિવસ એટલે કે 1 મે 2060થી લઈને આ દિન સુધી દારૂબંધી અને ડ્રગ્સ એ ક્યારે પણ સ્વીકારવામાં આવ્યું નથી. ગાંધી સરદારના ગુજરાતમાં દારૂબંધી એટલા માટે જરૂરી છે કે ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને જતન થઈ શકે, સારામાં સારી મહિલાઓને સુરક્ષા મળી શકે, એના માટેની આ જરૂરિયાત છે. એ માટે સરકારે કટિબદ્ધ હોવું જોઈએ. એની જગ્યાએ છેલ્લા 3 દાયકામાં ગુજરાતમાં જે પ્રકારે દારૂનો અને ડ્રગ્સનો બેરોકટોક વેપાર થઈ રહ્યો છે એ દર્શાવે છે કે ગુજરાત એ ઉડતા ગુજરાત જેવું બન્યું છે. પાછલા બારણેથી એ પોર્ટ હોય, રસ્તા હોય, એરપોર્ટ હોય, કોઈ પણ જગ્યાએથી ડ્રગ્સને પાછલા બારણે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું છે. બેરોકટોક લાવવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાનો કાળો કારોબાર ગુજરાતમાં થઈ રહ્યો છે. આ ઉડતા ગુજરાત એ રાજ્યની ભાજપ સરકારની આપેલી આ ગિફ્ટ છે. આ ગિફ્ટ એટલે ઉડતા ગુજરાત બની ગયું છે. અને ત્યારે નીત નવા અલગ અલગ દારૂબંધીના નીતિઓ બનાવીને કેમ કરીને આ કાળા કારોબારને ખુલ્લો લાયસન્સ પરવાનો આપવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં છે. જે પ્રકારે દારૂ તો વેચાય છે, પણ એ પ્રકારે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો અબજો રૂપિયાનો ડ્રગ્સ પણ ઠલવાઈ રહ્યો છે. એના આંકડા જ્યારે આપણે જોઈએ તો ચોંકાવનારા આંકડા આપણી સામે આવે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો જેટલો ડ્રગ્સ એ ગુજરાતમાં પકડાયું છે. સાથોસાથ એ લીટરમાં વાત કરીએ તો 2229 લીટર ડ્રગ્સ અને જે પિલ્સ સ્વરૂપે કે ઇન્જેક્શન સ્વરૂપે લેવાતા હોય એવા નંગની વાત કરીએ તો 73,163 જેટલા નંગ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં પકડાયા છે. આ પકડાયેલા ડ્રગ્સ અને એના પદાર્થોની વાત થઈ રહી છે. જે ન પકડાયા હોય અને જે કન્ઝ્યુમ થઈ ગયા હોય એનો આંકડો જો આપણે જોઈએ તો ખરેખર ખૂબ ચોંકાવનારો થાય. આ ડ્રગ્સ અને દારૂના રવાડે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે. અને બીજી બાજુ સરકાર ગિફ્ટના નામે ઉડતા ગુજરાત ગિફ્ટ આપી રહી હોય એ પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે. સરકારે પોતે કરેલા 2018ના સર્વે પ્રમાણે ગુજરાતમાં 17,35,000 જેટલા યુવાનો આજે દારૂ અને ડ્રગ્સના બંધાણી બની ગયા છે. મહિલાઓની વાત કરીએ તો 1,85,000 જેટલી મહિલાઓ આ ડ્રગ્સ અને દારૂના બંધાણી છે. આ સરકારે આપેલા આંકડા બતાવે છે કે ગુજરાતમાં છેલ્લા 3 દાયકામાં બેરોકટોક કાળો કારોબાર એ ગુજરાતમાં થઈ રહ્યો છે. ઉડતા ગુજરાત નામની ગિફ્ટ આ આપી હોય તે એક માત્ર ભાજપ સરકારે આપી છે. કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ એ ખરેખર ગાંધી સરદારના મૂલ્યોમાં માનતી નથી. ધોળે દિવસે એમના મૂલ્યોનું હનન કરતી હોય, હત્યા કરતી હોય એવા એકથી એક નવા પરિપત્રો બહાર પાડે છે. આ દર્શાવે છે કે ગાંધી સરદારના ગુજરાતમાં આ દારૂબંધી કરવામાં સદંતર ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ડ્રગ્સના કાળા કારોબારને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જે પ્રકારે 1 લાખે જે પોલીસકર્મીની સંખ્યા હોવી જોઈએ એમાં પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ આપણી પાસે પોલીસકર્મીઓની સંખ્યા ઓછી છે. પોલીસકર્મીની સંખ્યા જોઈએ તો 1 લાખે માત્ર 127 પોલીસકર્મી આજે ગુજરાતમાં છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા છે. એટલે એક બાજુ બેરોકટોક કારોબાર થાય અને એને રોકવા માટેની જે આપણી પાસે સુવિધા તંત્ર હોવું જોઈએ એ તંત્ર પણ આજે ગુજરાતમાં જોવા મળતું નથી. એના જ કારણે આજે ગુજરાતનો યુવાન એ જે ગુજરાતનું ભવિષ્ય કહી શકાય એ ભવિષ્ય આજે ધીરે ધીરે રોડાઈ રહ્યું છે. અને એને રોડાવું કેમ અટકાવાય એ અટકાવવાની જગ્યાએ ભાજપ સરકાર નીત નવા ગિફ્ટોના નામના પરિપત્રો અત્યારે હાલમાં કરી રહી છે. એટલે એ દર્શાવે છે કે ગાંધી સરદારના મૂલ્યોનું ભાજપ સરકાર એક પણ પ્રકારનું એને જતન કરતી નથી, પણ એને કેમ કરીને હત્યા કરવામાં આવે, એ હનન કરવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.